મારું નામ કાસનુરા તનવીબેન અરવિંદભાઈ છે. શ્રી કુરંગા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં સરગવાના વૃક્ષો વાવેલા છે. એક વખત વાવાઝોડા દરમિયાન સરગવાની ડાળખી પડી ગઈ અને ત્યારે થયું કે આ જે પાન છે ને વેસ્ટ જવા દેવા, તો એ પાન જે છે એની અમે સૂકવણી કરી અને એનો જે પાવડર છે એ પાવડરનો મધ્યાહનમાં ઉપયોગ કર્યો અને હવે કાયમી ધોરણે જે સરગવાના પાન છે એ પાન તેમજ સરગવાની શીંગો છે તેનો કાયમી ધોરણે મધ્યાહનમાં ઉપયોગ કરીએ છીએ. અને જે સરગવો છે એ ખરેખર ખૂબ ફાયદાકારક છે. સરગવો કે જેને આપણે સહેજન સિંગ, મોરિંગા અથવા તો ડ્રમસ્ટિક તરીકે ઓળખીએ છીએ, કે જેના અનેક ફાયદાઓ છે. તેના ફળ, પાન અને ફૂલ બધું જ ફાયદાકારક છે. સરગવામાં એના પાનમાં પ્રોટીન, બીટા કેરાટીન, પોટેશિયમ તેમજ એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે એસ્કોર્બિક એસિડ અને ફોલિક અને ફિનોલિક કે જે બીમારીના ઇલાજમાં કામ આવે છે, કે હૃદયના ખરાબ કોલેસ્ટ્રોલમાં પણ હૃદયના ખરાબ કોલેસ્ટ્રોલના પ્રભાવથી પણ બચાવે છે. ઓમેગા 3 ફેટી એસિડ કે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. પોટેશિયમની સારી માત્રા હોય છે કે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં અસરકારક છે. તેનાથી ઇમ્યુન સિસ્ટમ વધે છે. તેમજ સિલિમારીન તત્વ છે કે જે લીવરના એન્ઝાઇમ ફંક્શનને વધારે છે. વિટામિન એ છે તેમાં સૌથી વધારે હોય છે, કે જે ગાજર કરતાં 4 ગણું વધારે હોય છે. તેનામાં જે લ્યુટિન નામનું તત્વ છે કે જે ગ્લુકોમા રોકી શકે છે. ફાઇબર છે કે જે આંતરડામાં રહેલા હાનિકારક પદાર્થને દૂર કરે છે. કિડનીની પથરી રોકવામાં કામ કરે છે. અને આમ જો કહીએ તો સુપરફૂડ અને કલ્પવૃક્ષ સમાન હોય છે, કે જેનામાં આયર્ન, ઝીંક, ઓમેગા 3 ફેટી એસિડ કે જે છે તે મસ્તિષ્કની સ્મૃતિ છે એ વધારવામાં કામ કરે છે તથા સ્વાસ્થ્યવર્ધક હોય છે. આમ સરગવાનું જે વૃક્ષ છે એ ખરેખર કલ્પવૃક્ષ સમાન હોય છે અને તેનો ઉપયોગ બધી શાળાઓએ કરવો જોઈએ. અમારી શાળામાં જે મધ્યાહન ભોજન ચાલે છે તેમાં નિયમિત ધોરણે 100થી વધારે બાળકો ભોજન લે છે. અને જે બાળકો જે ભોજન લે છે તેમાં જે મોટાભાગે જે ભાત, ખીચડી, કઢી કે જે કંઈ મુઠિયા ઢોકળા કે એવું જે કંઈ પણ બનતું હોય છે તેમાં સરગવાના પાનનો ઉપયોગ કરીએ છીએ. તેમજ બીજી કોઈ પણ વસ્તુ જે બનાવવાની થાય તો તેમાં જે કોથમીર આપણે જે રીતે સ્પ્રિંકલ કરીએ છીએ એ જ રીતે સરગવાના જે કૂણા પાન હોય છે તેનો ઉપયોગ કરીએ છીએ. સૌથી વધુ જેમ બને તેમ સરગવાના પાન તેમજ સરગવાની શીંગ અને સરગવાના ફૂલ તેનો સૌથી વધુ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરીએ છીએ. અને અમારી શાળામાં પણ સરગવાના વૃક્ષો વધારે વાવીએ એવો પ્રયાસ કરીએ છીએ. તેમજ બાળકો પણ સરગવાના વૃક્ષો ઘરે વાવે અને તેનો ઉપયોગ થાય તેવા પ્રયાસો કરીએ છીએ.